કરે છે હાથ ઉપર કરો જ ભાઈઓને શરમ આવતી હોય તો બહેનોને પૂછી લો બહેનો ખોટું નહીં બોલે બહેનો કેટલાના ઘરવાળા પાન માવા મસાલા ખાય છે બહેનો તમે કાંઈ એમને કહેતા નથી કે આ વસ્તુ ન ખવાય શરીર માટે હાનિકારક છે પાણીપુરી વાળાની લારીએ પાણીપુરી ખાવા જાઓ અને પાણીપુરી વાળાએ 2 પૂરી ઓછી આપી હોય તો એને તો તમે ઘગલાઈ નાખો છો કે પછી તમારું માનતા નથી આમાં કેટલા બહેનો એના ઘરવાળાને વ્યસન છોડવાનું કીધું છે ભાઈઓ આ તમારી પત્ની તમને વ્યસન છોડવાનું કહે છે એ વાત સાચી છે કે ખોટી છે ભાઈઓ આજે તમે તમારી પત્નીનું નહીં માનો તો કાલ સવારે તમારા બાળકોય તમારું નહીં માને बेटा हो करता है जो बाप करता है बेटा हो नहीं करता जो बाप बोलता है તમે વ્યસન કરો છો તો કાલ સવારે તમારા છોકરા વ્યસન કરશે ભાઈઓ આ મારા શબ્દ છે ને એ થોડા કડવા છે પણ જો તમે એને અંદર ગળી જાશો તો અંદરથી આનંદ અને મીઠાશ આવશે આજે નહીં તો કાલે અને કાલે નહીં તો વર્ષ દિવસ પછી ભાઈઓ તમે જો તમારા છોકરાઓની જિંદગી સુખેથી જોવા માંગતા હોય તો વ્યસન છોડજો કારણ કે બાળકોને આપણે ભણાવી ગણાવી અને નોકરી ધંધે તો લગાડી દઈએ અને પછી એના લગ્ન કરી દઈએ આ લગ્ન પછી છોકરાઓની જિંદગી જીવવાની ચાલુ થાય અને આપણું દવાખાનું ચાલુ થાય કારણ કે 25 વર્ષના વ્યસન ખાય અને અંદરના સ્પેરપાર્ટ બધાય ખોખલા કરી નાખ્યા છે ભાઈઓ આપણી પાસે 2 લાખ કે 5 લાખ રૂપિયાની ગાડી હોય તો એની અંદર આપણે ક્યારેય કેરોસીન નથી નાખતા શું કામ નથી નાખતા આપણને ખબર છે કે એનું એન્જિન ખરાબ થઈ જાય તો આ લાખો રૂપિયાનું મૂલ્યવાન એન્જિન ભગવાને આપ્યું છે એની તો કદર કરો અને ભાઈઓ આપણે તો આપણા બાપ દાદાની ઓળખાણ ઉપર 25-50 હજાર રૂપિયા ઉછીના જોતા હોય ને તો આપણને તો મળી જતા હતા આ બાળકોને ગોતવા તો એ મુશ્કેલ પડશે કારણ કે વ્યવહારો જ વ્યાજના થઈ ગયા છે વ્યાજ સિવાય કોઈ રૂપિયા ઉછીના આપે છે અને આપે તો 5-15 દી પૂરતા આપે માટે વ્યસન છોડી અને નિરોગી જીવન જીવો ભાઈઓ તમને કોઈ પૂછે કે તમે કોના માટે જીવન જીવો છો તો તમે શું કહેશો કે આપણે પરિવાર અને બાળકો માટે જીવીએ છીએ તો પરિવાર અને બાળકો માટે એક વ્યસન ન છોડી શકીએ અને આ વ્યસન છે ને ભાઈ એ એક આદત છે આ કોઈ જન્મજાતિ નથી હોતું કે છોકરાનો જન્મ થાય ને તમાકુની 2 ફોતરી મોઢામાં મૂકી દે એટલે મોટો થઈને એને કરવું જ પડે આ એક આદત છે આદત આપણે જ પાડી છે અને આપણે જ ફૂંકવી પડશે અમેરિકાનો ડેરિન હેરી નામનો વ્યક્તિ રોજના $3 કોફી અને સિગરેટ પીતા હતા રોજના $3 કોફી અને સિગરેટ પીતા હતા 20 વર્ષે એના જીવનનું ટોટલ માર્યું તો એ 12 લાખ રૂપિયાની તો 100 કોફી અને સિગરેટ પી ગયા હતા હવે વિચાર કરો કે જે આ 20-25 વર્ષના વ્યસન કરે છે એ આપણા મહેનતના પૈસા કેટલા બરબાદ કર્યા છે ભાઈઓ એક વાત સમજવા જેવી છે કે માણસ આખો દિવસ મહેનત કરી પરસેવો પાડી અને પૈસા કમાય છે અને આ કચરો ખાઈને થૂકી નાખવાનું માટે થોડોક તો વિચાર કરો અને ભાઈઓ મેં તો નક્કી કર્યું છે કે આ ભગવાને જેવા સ્પેરપાર્ટ આપ્યા છે એવા જ એમને અર્પણ કરવા છે હા અને મારા અનુભવ પ્રમાણે હું એક વાત કરી દઉં કે વ્યસન છોડ્યા પછી જે જીવનમાં ફાયદો શું થયો છે હું એક ડાયમંડની અંદર 10 ઘંટીમાં મેનેજર તરીકે નોકરી કરું છું 30-35 જણાનો મારો કારીગરનો સ્ટાફ છે એમાંથી 2 થી 3 વર્ષની અંદર મેં 20 થી 25 છોકરાઓને વ્યસન છોડાવ્યા છે જે મારા કારીગરો છે એમને હવે એની પાસેથી મને જાણવા મળ્યું હતું કે વ્યસન છોડ્યા પછી કે તમને શું ફાયદો થયો તો એમણે મને એવું કીધું કે જગદીશભાઈ તમે કીધા એ પ્રમાણે અમે પૈસા તો નથી બચાવી શક્યા પણ અમને જે આ અનુભવ થયો છે કે પહેલાં જે અમે આ બીમાર પડતા કે 2-3 વર્ષની અંદર જે કાંઈ બીમારી પડતા એ બીમાર પડવાનું સાવ ઓછું થઈ ગયું છે અને બીજો ફાયદો એ થયો છે કે જે અમને કામ કરી અને સાંજે જે થાક લાગતો હતો એ થાક લાગવામાં પણ 50% ઉપરનો ફેર પડી ગયો છે માટે વ્યસન છોડી અને નિરોગી જીવન જીવજો જેથી કરીને આપણા બાળકો શાંતિથી જીવી શકે જય હિન્દ જય ભારત